પણ હું પણ શાંતિથી ગાડીમાં બેસી ગયો, મને ખબર હતી કે મને ત્યાં જઈને શું થવાનું છે. સરકાર ઉપર પૂરો ભરોસો છે કરવી છે અને ચેલેન્જ પણ કરો છો શંકરભાઈ ચૌધરીને કે કિલો ફેટ ઉપર ભાવ ઉપર આપણે ચર્ચા કરીએ અને દૂધનું પાણીનું પાણી કરીએ. એમાંય ગરીબ છોકરાઓને નથી રાખવામાં આવતા. જે રાખવામાં આવે છે એના મળતિયા, એના કામના માણસો, એના પોતાના પર્સનલ સ્વાર્થ માટે કરી અને જીત માટે કરી કે જે એના માટે કરીને એના મળતિયાઓના દીકરાઓને કે એના સંબંધીઓને રાખવામાં આવે છે. આ ચોખ્ખો બનાસ ડેરીમાં મળતિયાવાદ ચાલુ છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો ભરત આહિર યુટ્યુબ ચેનલ. આજે અમે આવ્યા છીએ રમેશભાઈ રાજપૂતને ત્યાં, જે વાવ ચોકડીમાં અત્યારે આંદોલન કરી રહ્યા છે અને બનાસ ડેરી તથા શંકરભાઈ ચૌધરીની વિરોધની અંદર 121 કરોડના કૌભાંડના આક્ષેપો સાથે આંદોલન કરી રહ્યા છે. એમની સાથે થોડીક ચર્ચા કરશું અને પ્રશ્ન પૂછશું, તીખા અને સીધા પ્રશ્નો કે તેઓ હકીકતમાં શું કરવા માંગે. તો રમેશભાઈ, મંચ પરથી બૂમો પાડવી સહેલી છે, પણ 121 કરોડના કૌભાંડનો આંકડો તમે ક્યાંથી કાઢ્યો અને તમારી પાસે કાગળ પર કોઈ પુરાવા છે ખરા? મંચ પરથી બૂમો પાડવી વાત સાચી છે. મંચ પરથી બૂમો એટલે કે માઇક નહોતું અને મારે દૂર સુધી અવાજો પહોંચાડવા માટે મને ખુદને ગળે દુખતું હતું. પણ અને આ આંકડો કોઈ એવું નથી કે ઓન પેપર આંકડો છે. 2020-21ની અંદર ભાવ વધારાની અંદર ગામની મંડળીએ કરેલા નફાનો ભાવ વધારો ગાયબ છે. આ હું ચોખ્ખું કહું છું, આંકડા સાથે કહું છું. પુરાવા મેં રજિસ્ટર ઓફિસમાં આપી દીધા છે, એ પુરાવા ન્યૂઝને પણ આપ્યા છે અને લોકો સમક્ષ પણ પુરાવા મૂક્યા છે. મારી ઉપર લીગલ એક્શન લઈ લો. તો પાકા પુરાવા હોય તો તમે 48 કે 49 દિવસથી જો આ આંદોલન કરી રહ્યા છો, એની જગ્યાએ તમે સીધા હાઈકોર્ટના દરવાજા કેમ ના ખખડાવ્યા? આ એક સહકારી માળખું છે જેની જવાબદારી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં આવતી હોય છે. તો પહેલાં આપણે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં એની પુરાવા રજૂ કરવાના હોય છે. એમને 3 મહિના જેટલો સમયગાળો જે હોય છે, એ 3 મહિના સમયગાળામાં જો આ લોકો સાબિત ન કરી શકે તો પછી કોર્ટમાં જવાય. અને કોર્ટમાં પહેલાં જઈએ તો એ એમ જ કે કોર્ટમાં જઈએ એટલે કે રજિસ્ટ્રાર મેં તમે આ બધું કર્યું હતું, તપાસ કરાવી હતી, તો એ પાછા એનો એ સમય બગાડવાનો એનું જ થાય. એટલે પહેલાં રજિસ્ટ્રાર ઓફિસમાં જવાય અને પછી હાઈકોર્ટમાં જવાય. તો હા, એ વાત તમારી સાચી. પણ બનાસ ડેરીનું દર વર્ષે ઓડિટ કરવામાં આવે છે અને તો તમે જે પ્રમાણે કહી રહ્યા છો, તો જે ઓડિટ ઓફિસરો છે એ પણ બધા વેચાઈ ગયેલા છે કે પછી કંઈ પકડવામાં જ ના આવ્યું? બનાસ ડેરીમાં ઓડિટરો કેમ ન કર્યો કે શું કર્યું, હું એમ કહું છું કે તમે એક વખત એનો જવાબ આપો. આ મારા આક્ષેપો છે અને હું આને લઈને લડવાનો છું. તો ઓડિટરો આ મારો સાચું નીકળશે તો ઓડિટરો જૂઠા નીકળવાના છે ને, એમાં કોઈ મત જ નથી ને. પબ્લિકમાં એવી ચર્ચા છે કે આ 121 કરોડનો જે આંકડો છે માત્ર મીડિયાનું અટેન્શન લેવા માટે છે અને તમે આગળ રાજકારણની અંદર કેવી રીતે ચહેરો બનવા માટે આ બધું કરી રહ્યા છો એમ. નહીં. હું એ કહું કે મારા દાદા જનસંઘથી રાજકારણમાં છે, ભાજપમાં છે, જનસંઘથી. જ્યારે શંકરભાઈ ચૌધરી 3500 રૂપિયામાં નોકરી કરતા ને તેથી મારા દાદા ભાજપની ટિકિટો ફાળવતા, બરોબર. અને મારા દાદા ચાલુ 2020થી અત્યાર સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે મેં રાજકારણ સાઈડમાં મૂકી અને પશુપાલકના હિત માટે જેનો મેં અભ્યાસ કર્યો છે એના માટે કરીને મેં આંદોલન ઊભું કર્યું છે. અને ખરેખર પશુપાલકોને એટલા બધા, જેને પાપડીનો ભાવ નથી વધતો, ખોળનો, બીજું એટલી બધી તકલીફ પડે છે. એટલે આ બધા મોટા અને રાજકારણ ઊભું કરો. મારે કોઈ રાજકીય સાથે, હું ભારતીય જનતા પાર્ટી સાથે મારો પરિવાર જોડાયેલો છે, એટલે હું જોડાયેલો છું. કોઈ પાર્ટી માટે કે કોઈ એ માટે કંઈ કાર્ય નથી કરી રહ્યો. હું સાચા પશુપાલકો. ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા છો? હા, હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, છતાંમાં ભારતીય જનતા પાર્ટી છે, છતાં પણ તે તમારી વાત કેમ નથી સાંભળતી? હવે એટલો ડરનો માહોલ છે. હું એ વિનંતી કરું ભારતીય જનતા પાર્ટીને કે એવો બધો બહારથી આવીને કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીનું જ વાતાવરણ ડોળે તો એવાને ખરેખર ભારતીય જનતા પાર્ટી, અને મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી આનો નિર્ણય અવશ્ય લેશે. પણ થોડુંક લોકોનું મારા સમર્થન બીજું વધારે જરૂર છે એવું મને લાગે છે. વધારે સમર્થનની જરૂર હશે, એમાં તમે સાચા છો. પણ 49 કે 50 દિવસ છે ને તમારા, તો 49 દિવસથી જે વ્યક્તિ આ વાવ ચોકડીની અંદર અત્યારે ઉપવાસ કરતો હોય અને મરણાપરાંત ઉપવાસ ચાલતો હોય, ત્યારે કોઈ પણ નેતા, જે કોંગ્રેસના નેતા હોય, જે એકવાર મતલબ દેખાડીને જતા રહેતા હોય અને બીજા ભાજપના મોટા નેતાઓ એ ભાવના આપતા હોય, તો એક રીતે ભારતીય જનતા પાર્ટીની પણ ખામી થઈ ને? હા, ખામી ચોખ્ખી. બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટી કેમ આટલી મોડી છે, કેમ આ કાર્ય આટલું બધું નબળું કાર્ય ચાલી રહ્યું છે, એ ભારતીય જનતા પાર્ટીને આનું ક્યાંક ને ક્યાંક લોકો ઓછો ભરોસો કરશે જો આવી રીતે ચાલ્યું તો. ગુલાબસિંહ રાજપૂત તમારા વિસ્તારની અંદર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને થોડીક જ વોટ માટે હારી ગયા હતા. તો તમે ખોબે બધા વ્યક્તિઓએ સાથે મળીને વોટ આપ્યા હતા ને? તો ગુલાબસિંહ રાજપૂત કેમ આવ્યા નહીં?
અને બીજી વાત એ કે જો તમે આ કૌભાંડની વાત કરી રહ્યા છો અત્યારે કે આ કૌભાંડ અમે બહાર પાડશું ને આવી રીતે બહાર પાડ્યું જ છે એમ કે અને અમારી જે માંગો છે એ પૂરી કરો, તો વિપક્ષના નેતા તરીકે, કોંગ્રેસના નેતા તરીકે, કોંગ્રેસના જે તમારા ગુલાબસિંહ રાજપૂત છે તેઓએ પહેલાં કેમ વાત ના કરી? આ તો બધું છૂપું દેખીતું જ હતું, બધાને ખબર જ હતી કે શું આ બધું થઈ રહ્યું છે બનાસ ડેરીની અંદર, શંકરભાઈ ચૌધરીનું શું આખું માળખું છે, તો કોંગ્રેસે કેમ તમારો સાથ ના આપ્યો? એના પહેલાં તમારા પહેલાં કેમ એમને રજૂઆત ના કરી આવી? આ રજૂઆતની એમને ખબર જ ના હોય. આ માહિતી 2020-21નું કૌભાંડની લગભગ એમના જોડે મારા સમજવા મુજબ એમની જોડે આ માહિતી નહીં હોય. આ માહિતીના સરકારી ઓડિટ પૂરેપૂરા થવા દીધા અને પછી ઉપાડ્યા, ઝુંબેશ ઉપાડે. આ ઝુંબેશ છેલ્લા 3 મહિનાથી જ ઉપાડી છે મેં, એટલે આગળ ચૂંટણી તો 6 મહિના 8 મહિના થઈ ગયા છે. એટલે એ વસ્તુ, અને એમને કેમ જીત્યા ને કેમ ના જીત્યા એ તો લોકોનો પ્રશ્ન છે. લોકો જ વોટ કરતા હોય છે, એટલે લોકોના મનમાં શું હોય એ તો થોડી અમને ખબર હોય. લોકોના મનની વાત નથી ભાઈ, આમાં એવું છે કે લોકોએ એમને જીતાડ્યા છે. તો એક તમને એવો પ્રશ્ન પૂછી રહ્યો છું કે લોકોએ આ વાવ થરાદની અંદર જે અહીંયા લોકો ઊભા છે તેઓએ ગુલાબસિંહ રાજપૂતને જીતાડ્યા છે, તો એમને એટલું તો એમની ફરજમાં આવે ને કે એ તમારી પાસે આવે ને વાત કરે, રજૂઆત હવે સતત હવે તો કરવી જ પડે ને જ્યારે પુરાવા મળ્યા હોય ત્યારે. મને સૌથી પહેલા રાજકીય નેતામાં મોટા આગેવાનોમાં ગુલાબસિંહ રાજપૂત મને મળવા આવ્યા હતા પહેલા. હા, એટલે એ પોતે મુલાકાત લીધી જ છે, મારા ખબર અંતર તબિયત પૂછી છે. નિવેદન આપ્યું? નહીં, નિવેદન કોઈ ને એ ટાઈમે કોઈ ન્યૂઝ કે એવું કંઈ હતું નહીં કદાચ, એટલે નિવેદન નહીં, પણ એક કીધું કે જો તારી લડત સાચી હોય તો લોકો જાગશે અને આમ મજબૂતાઈથી લડજે, એવું આશ્વાસન આપ્યું. લોકો તો જાગશે, તેઓ આવશે તમારી પાસે પછી? હા, એ તો એમનો વિષય છે, એ તો એમને પૂછો ને આવશે કે નહીં. બરાબર. શંકર ચૌધરી જેવા કદાવર નેતા સામે લડવું કોઈ સામાન્ય માણસના વશની વાત નથી. તમારી પાછળ કયા મોટા નેતાઓનો હાથ છે? કોઈ મોટા નેતાનો હાથ નથી. મોટા નેતાનો હાથ હોય તો મને મારી પેદલ યાત્રા શું કામ ન થવા દે, મને મામલાદારમાંથી ઊભો કેમ કરી દે, મારી ધરપકડ કઈ રીતે થાય? એટલે મોટા નેતાની કોઈ વાત નથી. હું એકલો જ ઝુંબેશ ઉપાડ્યો છે ને મેં જેટલી આ જનતા સુધી અવાજ પહોંચાડ્યો છે એ મારી પોતાની આવડતથી અને મજબૂતાઈથી અને નિડરતાથી મેં આ પહોંચાડી છે. એટલે કોઈ નેતાની કોઈ વાત જ નથી એમાં. શંકર ચૌધરી સામે તમારી કોઈ અંગત દુશ્મનાવટ કે એવું કંઈ છે કે પછી આ ખેડૂતોના પ્રેમ માટે? ના ના, અમે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અંગત દુશ્મની શું હોય મારો તો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને આ તો અચાનક જ જે મેં આ વ્યવસ્થા ઉપાડી છે, એટલે આ પશુપાલકોના હિતની હું લડાઈ લડવા માંગુ છું. આનો અભ્યાસ કર્યો છે, એટલે જો હું મારા જિલ્લામાંથી આ ઝુંબેશ ના ઉપાડી કે તું શંકરભાઈ છે એમ કરીને જતો કરો તો બીજે શું ઓળી વાળવાનો, એટલે જે મારે જ્યાં છું ત્યાંથી શરૂઆત કરવી, એમાં શંકરભાઈ આમાં આવી ગયા. તમારી સાથે ખેડૂતો છે? મારી સાથે પશુપાલકો સમર્થનમાં 100% છે જ બધા. ખેડૂતો તમારા સમર્થનમાં છે, તો જ્યારે ચૂંટણી થયું ત્યારે શંકરભાઈ ચૌધરીને હર વખતે ખોબે બધા વોટ આપે છે, જીતાડે છે, તો એ સમયે ત્યારે એ લોકોને નહીં ખબર હોય કે પછી આ અત્યારે નવું આવ્યું? એ તો વાત છે કે આ વ્યક્તિ આ 3 મહિના પછી જ મેં કીધું કે આ વ્યક્તિ ગુમરાહ કરે છે આ લોકોને, એટલે લોકો કદાચ બચારી ભોળી પ્રજાને આ લોકોએ આગળ જે છેતરપિંડી કરી, પણ મારા મુજબ મને એવું લાગે છે કે હવે પછી જો હું આખી વસ્તુને બહાર લાવું અને પછી લોકો એના ઉપર ભરોસો કરે, એમાં ફેર પડશે. એશિયાની સૌથી મોટી ડેરી છે બનાસ ડેરી, અને જે આખું અમૂલ કોર્પોરેશન છે, તો એ ડેરી ઉપર આવડા મોટા આક્ષેપો લગાવીને તમને એવું નથી લાગતું કે તમે એમની છબી પણ ખરાબ કરી રહ્યા છો? એ મેં મોટા આક્ષેપો કરીને છબી નથી કરતો, એમણે મોટા કૌભાંડ કરીને પોતાની છબીનું ધ્યાન નથી રાખ્યું, એમાં હું શું કરું? હા, એ સાચા તમે. તો આટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો ડિરેક્ટરો કોઈ તમારી પાસે આવ્યા હતા? નહીં, ડિરેક્ટર મારા વાવના ડિરેક્ટર છે, મને નામથી ઓળખે છે, એમને ખબર પણ છે આ વસ્તુની, છતાં હજુ સુધી કોઈ મુલાકાત કેમ નથી લેતા ને એમને તો કહું છું કે મુલાકાત જલ્દીમાં જલ્દી લો, નકા પછી તમે મળતિયાવાદ 2-4 કરો છો એ બધું બહાર આવશે. તમે ખુદ ડેરીમાં દૂધ ભરો છો અને પશુપાલન સાથે તમારો સીધો અને જમીની નાતો કેટલો છે? હા, એક વસ્તુ આ વસ્તુ મહત્વનો પ્રશ્ન છે કે હું કોઈ પશુપાલક નથી, મારી પાસે એક પણ ભેંસ નથી, અને સાચો પશુપાલક આ લડાઈ લડી જ ના શકે. કારણ કે પશુપાલક, ચલો હું પશુપાલક હોઉં એટલે મારું લડવા જાઉં એટલે મારો સાંજે દૂધ બંધ થઈ જાય, એટલે હું તો એમ પશુપાલક ના રહ્યો. એટલે પશુપાલક, સાચો પશુપાલક 4 વાગે ઉઠીને એને પાસે આટલો સમય ના હોય, અને એ પશુપાલક હોય એ લડત લડવા જાય એટલે પશુપાલક જ નથી રહેતો, એટલે સાચો પશુપાલક આ લડત લડી જ ના શકે. તો તમારો કોઈ સીધો એમનો સંબંધ નથી પશુપાલન? હા, પશુપાલક મારે ઘરે હતા, 15 ભેંસું હતી મારે, પશુપાલક તો હતા જ, પણ અત્યારે મારી પાસે કોઈ પશુપાલક નથી. બરાબર. રાજકારણમાં અંદર ખાણે ઘણી બધી ડીલો થતી હોય છે. કાલે ડેરી તમને કોઈ મોટો પદ આપી દે અથવા ભારતીય જનતા પાર્ટી કઈ એવી સારી એવી ડીલ તમારી સાથે કરે તો તમે ઉપવાસ બંધ કરવા તૈયાર છો? ના, નહીં, ઉપવાસ બંધ કરવાની ક્યારે મુદ્દા લેશે એ મુદ્દા એ જ મારી ડીલ. આ મુદ્દા લે અને એના પછી પાછા નવા મુદ્દા આવશે. બનાસ ડેરીને સંપૂર્ણ રીતે મળતિયાવાદ, કૌભાંડ અને ચોખ્ખો કિલો ફેટનો ભાવ આટલો ચોખ્ખો મારો કરવાનો મેં એવું લીધું છે, બીડું લીધું છે આમ ગણો તો,
તો ત્યાં સુધી હું લડત ચાલુ રાખવાનો. આ લડત સંપૂર્ણ રીતે બનાસ ડેરીને સુધારવાની વાત છે. તમારી જે મુખ્ય માંગો છે એ કઈ કઈ છે? મુખ્ય માંગોમાં તો અત્યારે જે આમાં છે, આમાં મુખ્ય માંગોમાં તો જે બનાસ ડેરીમાં સભાસદ નથી દરેક લોકો, એને સભાસદ બનાવવામાં આવે. 2 લીટર દૂધ, જેનો 2 લીટર ઉપર દૂધ ભરાવતો હોય એને ફરજિયાત સભાસદ હોવો જોઈએ, એટલે સભાસદ બનાવવામાં આવે. અને એ લોકો પાછા એમ કહે છે કે સભાસદ તો ગામનો અધિકાર છે, ગામની મંડળીનો. તો ભાઈ પગાર નાખવાનો ગામનો મંડળીનો અધિકાર છે, તોય તમે ડાયરેક્ટ પગાર નાખો છો. તમે એક ખાલી બનાસ ડેરીમાંથી પરિપત્ર જાહેર કરો કે દરેક ગામની મંડળીએ દરેક લોકોને સભાસદ બનાવવા, નહીતર ગામની મંડળીનું દૂધ સ્વીકારવામાં આવશે નહીં. હાજ નહીં થવા છે, સભાસદ દરેક બની જશે. એ આ બધું અંદર ગોલમાલ છે. ઓલો કે એના ઉપર છે ને ઓલો કે હકીકત બનાસ ડેરીના સંઘ પાસે એનો જવાબદારી છે. ગાંધીનગરમાં જે બેઠેલા સાહેબો છે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એ લોકોને ખેડૂતોની જે અહીંયા પીડા જે થઈ રહી છે એ નથી દેખાતી? હવે હું તો એવું કહું છું કે દેખાતી હશે, દેખાય તો છે પણ એની ઉપર અમલ નથી કરતા. દેખાય તો બધાને દેખાય જ છે ને. તો એમની ખામી થઈ ને? હા, એમની ખામી થઈ ને? એ તો એમની ખામી જ કહેવાય ને. પશુપાલકને, ખેડૂતોને હેરાન થતો હોય ત્યાં સુધી તો ઝુંબેશ એમને ઉપાડી જ રાખવી જોઈએ. બીજા જે વિપક્ષના નેતાઓ છે, ગુલાબસિંહને વાત કરતા, એ કોઈ નેતાઓ આવ્યા હતા અહીંયા? નહીં, બીજા કોઈ નેતાઓ નથી આવ્યા. એટલે બીજા જે વિપક્ષના નેતાઓ છે એ બધા અંદર મિલી ભગત જ કરી રહ્યા હશે ને? તો હવે અત્યાર સુધી તો આપણે એમ કહીએ કે બીજા અત્યારે દાખલા તરીકે ગુલાબસિંહ રાજપૂત આયા 30 દિવસે 32 દિવસે, તો આપણે પહેલેથી આક્ષેપો કરવા કે મિલી ભગત છે ને પછી આયા, તો અત્યારે હજુ સુધી એ લોકોની આવવાની ઈચ્છા છે કે શું છે આપણે પહેલેથી ના કહી શકે. પણ આ આંદોલન જ્યાં સુધી પૂરું થાય ને આંદોલન ત્યાં સુધી ના આવે તો એવું જ લાગે ને. એ તમારી વાત સાચી, ઈચ્છા કે ના ઈચ્છા, પણ તમે કેટલા 50 દિવસથી છો ને અહીંયા, અને જે 50 દિવસથી જો તમે અહીંયા રહેતા આ બધું ઉપવાસ ને બધું કરી રહ્યા છો, તો એમાં ઈચ્છા કે ના ઈચ્છા એ બધું જોવાનું જ ના હોય. જ્યારે રાજકીય પાર્ટીના કોઈ પણ નેતા હોય તો એ નેતાની ફરજમાં આવે છે અને એમને ગમે તેમ કરીને અહીંયા આવવું જ પડે. એ તો સ્વાભાવિક વસ્તુ છે. હા, બરોબર છે. તો એ નેતાઓ આવતા નથી એટલે એ પણ એમની ખામી છે ને? હા, એમની ખામી, ચોખ્ખી ખામી છે ને, આવવું જ પડે. પછી આ સરકાર જો દાખતી કે આ મુદ્દે કોઈ કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે તો તમને તે કમિટી પર વિશ્વાસ છે કે? હા, પૂરો. સરકારને હું કહું છું, મને સરકાર ઉપર પૂરો ભરોસો છે. એટલે હું ગાંધી ચિત્યા માર્ગે આ લડત લડી રહ્યો છું. એટલે સરકાર આની કમિટી બનાવીને આની તપાસ કરે તો મને પૂરો ભરોસો છે, અને એકવાર તપાસ કરે એવો મારી ઈચ્છા છે, અને પશુપાલકો, સમગ્ર પશુપાલકોની ઈચ્છા છે. તમારો અંતિમ નિર્ણય શું રહેશે કે હવે જો સરકારી તમને સમજવા તૈયાર નહીં થાય અને હજી પણ 60-70 દિવસ સુધી તમે આમને ઉપવાસ કરતા જ રહેશો, તો અંતે તમે પછી શું વિચારશો? કે સીધી કોર્ટમાં લડત કરશો કે હિંસક આંદોલન કરવાની તૈયારી છે તમારી? મારે હિંસક તો આંદોલન ક્યારેય નહીં બને. આંદોલન ઉગ્ર બનશે અને કોર્ટમાં જવાનું છે એ પર પણ મારી તૈયારી છે બધી. પણ જ્યાં સુધી સરકારશ્રી આ નિર્ણયોને નહીં માને, મારા મુદ્દાઓને નહીં માને, ત્યાં સુધી તો મારી ફૂલ તૈયારી છે કે લડી જ લેવું છે. અહીંયાના લોકો તમને સપોર્ટ કરે છે? અહીંયાના લોકો સપોર્ટ કરે છે. બરાબર. પોલીસ તમારી અટકાયત કરવા આવી ત્યારે જો પબ્લિક ખરેખર તમારી સાથે હતી તો કોઈએ મોટો વિરોધ કેમ ના કર્યો? પબ્લિકમાં એક આ લોકોએ ડર ઊભો કરેલો છે, પબ્લિક એટલે, અને પબ્લિકને મેં ચોખ્ખો ના પાડેલ છે કે મને કોઈ પણ વ્યવસ્થામાં કે કોઈ અગવડતા પ્રમાણે મને ઉપાડવામાં આવે, મારી ધરપકડ થાય તો કોઈ વચ્ચે કોઈ કરતા નહીં. હું મારી રીતથી કાયદો જાણું છું. એટલે તમે કોઈ ખોટું પેલું ના કરતા, કારણ કે એ લોકોને ફસાવાનું કે જે એમને જે પણ કાંઈ વિચારધારા છે એ પ્રમાણે હું પણ શાંતિથી ગાડીમાં બેસી ગયો. મને ખબર હતી કે મને ત્યાં જઈને શું થવાનું છે, એટલે ખબર જ હતી. એટલે પબ્લિકને પહેલેથી જ ના પાડેલ હતી કે તમે કોઈ એવી રીતનું ઉગ્ર આંદોલન કે વિરુદ્ધ ના કરશો, જાહેરનામાનો ભંગ ના કરશો. શંકરભાઈ ચૌધરી જો અત્યારે અહીંયા આવી જાય, લાઈવ તમારી સાથે સીધો સંવાદ કરે, તો તમે પહેલો જ પ્રશ્ન શું પૂછશો એમને? પહેલો જે પ્રશ્ન એ પૂછું કે સાહેબ, પહેલું તો તમે જૂઠું બોલવાનું જ બંધ કરો. જો સાચું બોલવાનું ચાલુ કરો, સાચું બોલવાનું રાખો, અને બનાસ ડેરીનો કિલો ફેટનો ભાવ, એ પહેલો જ પ્રશ્ન જે કિલો ફેટનો ભાવ છે એના ઉપર હું તમને ડિબેટ કરું. એ ડિબેટ મારે કિલો ફેટ ઉપર ભાવ ઉપર કરવી છે, અને ચેલેન્જ પણ કરું છું શંકરભાઈ ચૌધરીને કે કિલો ફેટ ઉપર ભાવ ઉપર આપણે ચર્ચા કરીએ અને દૂધનું પાણીનું પાણી કરીએ. જે ગામડાઓમાં ડેરી છે ત્યાં પણ કોઈ સમસ્યાઓ આવતી છે ને? આ તમે 52 દિવસથી 50 દિવસથી આંદોલન કરી રહ્યા છો, તો બીજી બધી તમને કોલ ને એવું બધું આવતું હશે ને કે જે બીજા લોકોની સમસ્યાઓ, પશુપાલકોની હશે વધુ પડતી બીજી સમસ્યાઓ, તો એમાં કઈ સમસ્યાઓ તમને લાગે છે? શું કોલ આવે છે એમાં? કોલ એવા ઘણા અલગ અલગ આવે છે. ગામના મંત્રી દ્વારા આમ કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, કોકના દૂધ બંધ કરે, અધિકારીઓ દ્વારા એમના પાવર અલગ અલગ દેખાડવામાં આવે છે, ને દૂધ બંધ થઈ જાય છે ને પેલું થઈ જાય છે ને તારે તો કેમિકલ આવી ગયું છે ને ફલાણું આવી ગયું છે ને આવતું હોય એનું બરોબર જ છે, પણ ખોટી રીતથી હેરાનગતિ પશુપાલકો બહુ જ ભોગવી રહ્યા છે. આવા ઘણા અનેક પ્રશ્નો આવ્યા છે મારી સામે.
તમારા ગામની અંદર દૂધ ડેરી છે? હા. તો ત્યાં પણ તમારે કોઈ સમસ્યા હોય છે ગામમાં દૂધ ડેરીમાં ફેટ બેટ ને બધું? હા, એટલે એ અત્યારે શું છે, લોકોને એક બીજું કહેવા માંગુ છું કે બનાસ ડેરીની અંદર જે ચાલી રહ્યું છે તે ગામની મંડળે લોકો એવું માને છે કે ગામનો મંત્રી પૈસા ખાઈ જાય છે. એ વાત અત્યારે સમયમાં તદ્દન ખોટી દેખાય છે, કારણ કે ગામના મંત્રી પાસે હવે કાંઈ રહ્યું જ નથી કે ફેટ આપવાનું, એ બધું ઉપરથી નક્કી થાય છે. ઉપરવાળા ફેટ દાબે એટલે ગામના મંત્રીને આ લોકો કહે કે ગામનો મંત્રી ખાઈ જાય છે. એટલે હવે આ લોકોને સીધા વહીવટદાર બેસાડવા છે, અને વસ્તી પણ એવું ચાહે. એક તો ફેટ દબાવે એટલે એનો ફાયદો પણ બનાસ ડેરીને એ લોકો મળતિયા જ ખાઈ જાય, અને પછી વસ્તી પાછી બિચારી કે હવે અમારા ગામનો મંત્રી જ નથી દીધો, એટલે એ લોકોને મળતિયાઓ ડાયરેક્ટ બેહારવા છે ગામમાં વહીવટદાર, અને એ વહીવટદારમાં વસ્તી પાસે ખુશ થાય કે મંત્રી નીકળી જાય. એટલે ખરેખર ગામના મંત્રીઓની આમાં ભૂલ અત્યારે કશું નથી. આગળ ગાધો છે નહીં ગાધો એની કોઈ ચર્ચા નથી કરતો, પણ અત્યારે બનાસ ડેરી દ્વારા જ રૂપિયો જે પણ દબાવવામાં આવે છે એ ઉપરથી જ થાય છે. આમાં ગામના મંત્રીઓનો અત્યારે લગભગ મને નથી લાગતો કોઈ હાથ. જે શંકરભાઈ ચૌધરી અત્યારે ડેરીના ચેરમેન પણ હતા, તો તેઓએ અત્યારે આટલા વર્ષોથી ચેરમેન છે, તો એમની જે પોલ છે એ અત્યાર સુધીમાં કેમ ના ખોલી? હવે એમની પોલ અત્યાર સુધીમાં કેમ ના ખુલી કે કેમ ખુલી એની ચર્ચા તો, મારી ઉંમર તો 26 વર્ષની છે, મારા ધ્યાને આવ્યું એટલે મેં તરત ઉપાડી લીધું. અને પછી એમની એક એવી બીજી ડરનો માહોલ ખૂબ છે, એટલે લોકો પાસે કદાચ એવા પ્રશ્નો આવતા છે તો એ ડર જ એવડો છે, અને મેં એ ડર છોડીને એમની સામે ઝુંબેશ ઉપાડી. ડેરીમાં એટલું બધું ભાવની અંદર સમસ્યાઓ થાય છે કે ફેટ પ્રમાણે ભાવ નથી મળતો, તો લોકો પ્રાઇવેટ ડેરીમાં કેમ દૂધ નથી ભરાવતા? હા, એ વાત સાચી છે કે આ બનાસ ડેરી છે કે કોઈ પણ ડેરી છે એની અંદર ભાવ વધુ મળે છે, એ વાત સાચી છે પ્રાઇવેટ ડેરી કરતાં. પણ પ્રાઇવેટ ડેરીમાં લોકો એટલે લોકોનો વિશ્વાસ બનાસ ડેરી સાથે સંકળાયેલો છે. જે અગાઉ જે ગલબા કાકાએ વિશ્વાસ ઊભો કર્યો હતો, એ વિશ્વાસ અને પછી પરથીબાએ જે વિશ્વાસ ટકાવી રાખ્યો, એના પછી જો હવે જો આવી રીતનું થશે તો મને એવું લાગે છે કે પ્રાઇવેટ ડેરીઓ તરફ દૂધ વધુ વળશે, કારણ કે આ વિશ્વાસ એટલો મજબૂત છે ને એટલે તૂટતો નથી. પણ હવે જો શંકરભાઈ આવું નવું કરશે તો લોકો પ્રાઇવેટ ડેરીઓ તરફ વળશે. બા, તમારું નામ શું પેલા? મારું નામ દુજાધના. તો તમે રમેશભાઈ સાથે અહીંયા ઘણા ટાઈમથી બેઠા છો, ઘણા દિવસથી સાથે ને સાથે છો, તો તમારો એમનો શું સંબંધ છે? તમે પશુપાલન માટે? અમે પશુપાલન માટે. હા, તો એ તમારા ગામના છે? હા, અમારા ગામના છે. એ તેઓનું બધું કેવું છે કામકાજ? ત્યાં રાજકારણનું કામ કરે છે કે પછી લોકો માટે? પહેલું હવે લોકોમાં છે, પહેલું તો રાજકારણ લોકોમાં સારું કરે છે ને. રાજકારણ સારું નથી ને, પૈસા એમને જે એમને લાવશે મને એ ક્યાં લેવા દે? નથી લેવા એમ? હા, ભાઈ તમારે મળશે. એવડા મોટા નેતા છે, એમના વિરુદ્ધમાં તેઓ વાત કરી રહ્યા છે, અને મતલબ હકીકતમાં પુરાવા સાથે વાત કરી રહ્યા છે, તો ડર નહીં લાગતો એમને? ડર એમ છે, હા, મને શું ડર લાગે? બધા એમની સાથે જ છો? અમે બધા સાથે છો. અમે પહેલા આવ્યા હતા, હાલ નતા આવ્યા. બધા માણસો લાવો ઘણા બધા સાથમાં છે ને. હકીકતમાં સાથેમાં તો આપણે સાથે હોય તો એક તો મંડળીનો સભ્ય છે ન બનાવે, એટલે અમે દૂધ બરાબર ન હોય એટલે તમારે એમ કહીએ તમારે નથી લેવું, એટલે આ ગ્રાહક આપી છે યાદ રાખો. એ તો આ ડેરી વાત કરી ગયા આપણને ન હોય ત્યારે આપણો અધિકાર નહીં તમારે સભ્ય ન બનાવે છે. બનાસ ડેરીની અંદર જાતિવાદ થવાના આક્ષેપો થતા હોય છે, તે કેટલું યોગ્ય છે? બનાસ ડેરીમાં જાતિવાદના આક્ષેપો છે, પણ એનાથી વધારે હું કહું તો બનાસ ડેરીમાં મળતિયાવાદ છે જાતિવાદ કરતાં. કારણ કે કદાચ આપણે કહીએ કે જાતિવાદમાં એક જ જ્ઞાતિને રાખવામાં આવે છે, નહીં, એ જે જ્ઞાતિને રાખવામાં આવે છે એમાંય ગરીબ છોકરાઓને નથી રાખવામાં આવતા. જે રાખવામાં આવે છે એના મળતિયા, એના કામના માણસો, એના પોતાના પર્સનલ સ્વાર્થ માટે કરી અને જીત માટે કરી, કે જે એના માટે કરીને એના મળતિયાઓના દીકરાઓને કે એના સંબંધીઓને રાખવામાં આવે છે. આ ચોખ્ખો બનાસ ડેરીમાં મળતિયાવાદ ચાલુ છે. અને એક વાક્યમાં સીધો જવાબ આપવાનો છે હવે, કે તમારી અંતિમ મંજિલ શું છે? સત્તાની ખુરશી લેવાની છે કે પછી આ આંદોલન ટકાવી રાખીને ખેડૂતો? ના, અત્યારે કદાચ આ મુદ્દાનો માની જાય સરકાર તો આગળ મારી ઝુંબેશ એ છે કે સમગ્ર બનાસકાંઠામાં હું પેદલ યાત્રા કરવાનો છું, અને સમગ્ર ગુજરાતમાં પેદલ યાત્રા કરવાનો છું, અને સમગ્ર ગુજરાતના પશુપાલકોને જગાડવાનો છું કે ખરેખર તમારો અધિકાર શું છે. અને પશુપાલક સિવાય મારે બીજો કોઈ રાજકીય સ્ટન્ટ નથી. મારો પશુપાલક સિવાય હું કોઈ બીજા ખેડૂતનો મુદ્દો કે કોઈ પણ મુદ્દાને ઉપાડવા નથી. પશુપાલક એ જ મારો છે, અને શ્વેત ક્રાંતિ જ મેં નક્કી કર્યું છે. શ્વેત ક્રાંતિ સિવાય બારે કંઈ બોલવું નથી. 50 દિવસથી આંદોલન ચાલુ છે, કોઈ ડરાવવાની ધમકી કે એવું કંઈ આવ્યું છે? હા, એવા ઘણા અલગ અલગ આવે છે કે આમ તને ડ્રગ્સમાં હલવાવી દેશો ને અધિકારીઓ પાછા, અને પેલું કરી નાખશું ને, એવું ઘણો અલગ અલગ આવ્યું છે ને. અમુક તે આમ કરી નાખશું તેમ કરી નાખશું, પણ હવે એમને અમુક ઓળખતા ના હોય એમ હોય કે જેમ અલગ અલગ રીતથી, તો ભાઈ મને એનાથી કાંઈ ફેરે નથી પડતો. એવી લાલચ મળે છે કે પૈસા આપી દઈશું એટલે તમે બંધ કરી નાખો? નહીં, એવી કોઈ લાલચ મળતી નથી, પણ કહેવાનો મતલબ પૂરું કરવું હોય તો એવું બધું કહેવામાં આવે છે થોડું થોડું, પણ પૂરું તો કીધું આ થોડો વાત છે તેનું સમાધાન થાય. આ તો ભાઈ બનાસના પશુપાલકોના હિતની વાત છે, મારે બનાસના પશુપાલકોનું હિત વેચવું નથી.
આ હતા રમેશભાઈ રાજપૂત, જેઓ વાવ ચોકડીમાં 50 દિવસથી મરણાઉપરાંત ઉપવાસ કરી રહ્યા છે અને તેઓની હજી પણ કોઈ વાત સાંભળવામાં નથી આવી, કોઈ અધિકારી પણ આવ્યા નથી. કોંગ્રેસ પક્ષના નેતાઓ અમુક આવીને ગયા છે વિઝિટ કરીને, પણ તે છતાં તેઓ તરફથી કોઈ સારી એવી પ્રતિક્રિયા મળતી નથી. અને બીજી વાત કે ભાઈ પાસે પુરાવા પણ છે. જો ભાઈ પાસે પુરાવા હોય તો વિરોધ પક્ષના નેતાઓ જેટલા પણ છે એ બધાનું કામ છે કે વિરોધ કરવાનો, તો એ લોકોને અહીંયા આવીને વિરોધ કરવો જોઈએ, એ એમની ફરજમાં છે. એમને વિઝિટ કરીને જવું એ એમની ફરજમાં નથી, એ ફક્ત દેખાડો કરવા જેવું છે, ટીઆરપી માટેનું કામકાજ છે. એટલે આ આખો રિપોર્ટ હતો. તમને જે યોગ્ય લાગે એ કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઇબ કરો ફ્રેન્ક બાય ભરત. મોદી તેરે રાજ મેં उल्टी देखी री, पापी मिल के राज करे और जनता मांगे भीख. मोदी जी जनता मांगे भीख. बनास की जनता सह रही है गुलामी और अन्याय. जातिवाद और भ्रष्टाचार से मांग रही है न्याय. रे जनता मांग रही है न्याय. अन्याय से उठकर तूफान आया है, ज्ञान की लगी है जोत. गुलामी है तकदीर में तो गले लगा लो अब मौत. मोदी जी गले लगा लो अब मौत.